નેક્સ્ટ લેક્ચર જોઈએ જેમાં ત્રિકોણની એકરૂપતાની હજુ કેટલીક વધુ શરતો શીખીએ. આપણે અગાઉ કેટલાક દાખલા શીખવાડ્યા, પણ તમને એવું થતું હશે કે સ્વાધ્યાયમાં અમુક દાખલા નથી કરતા, તો મેં પહેલા પણ સૂચના આપી હતી કે આ પ્રકરણમાં મોસ્ટલી સાબિતીવાળા દાખલા ચોપડીમાં આપ્યા છે જે રાઇડર તરીકે ઓળખાય. આવા દાખલાઓ જે છે એમાંથી જે હું ગણાવીશ ફક્ત એટલા જ તૈયાર કરવાના, એનાથી સાબિતીવાળા દાખલા, એનાથી વધારે બીજા કંઈ કરવાના નથી. એટલા માટે હું ક્રમ પ્રમાણે નથી, અને જેટલા દાખલા આઈએમપી છે, રાઇડર છે, આપણે દરેક પ્રકરણમાં રાઇડર આવશે, 4 થી 5 ચેપ્ટરમાં છે. જો આપણે ગણતરી સમજીએ તો એક ચેપ્ટરમાંથી એટલીસ્ટ 5 રાઇડર કરીએ તોય આવા સાબિતીવાળા 5 ચોક 20 દાખલા થાય, જેમાંથી જ તમારી એક્ઝામમાં દાખલા આવશે. એટલે આ બાબત ગંભીરતાપૂર્વક ધ્યાનમાં રાખજો અને આ પ્રશ્નનો મુદ્દો ના કરશો કે ભાઈ પ્રકરણ 1 માં બાકીના દાખલા શું. તો આવા પ્રકરણમાં હું તમને કહી દઈશ, એક પણ બાકીના દાખલા તમારે ગણવાના નથી. હું જે આપીશ એ જ તમારે તૈયાર કરવાના. બરાબર છે? તો આ સૂચનાઓ સાથે આગળ આપણે શરતો શીખીએ. તો આ શરતમાં શું છે જુઓ, ત્રિકોણની એકરૂપતાની કેટલીક વધુ શરતો. પ્રમેય 7.4 એ પૈકી એકરૂપતાની શરત છે બા બા બા, એટલે કે જે ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને એકરૂપ થાય. અહીંયા હું કેટલીક આકૃતિઓ દોરીશ જે ફક્ત જાણકારી અથવા સમજ માટે છે, તમારે દોરવાની નથી. ધારો કે મારી પાસે બે ત્રિકોણ છે. પહેલો ત્રિકોણ છે ABC અને બીજો ત્રિકોણ છે PQR. ત્રિકોણ ABC ની બાજુઓ AB, BC અને AC. જો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાન હોય, એટલે કે AB બરાબર PQ, BC બરાબર QR, AC બરાબર PR. ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાન હોય. બરાબર છે? આ જાણકારી માટે હતું એટલે અહીંયા રાખતો નથી. તો આ બંને ત્રિકોણો કેવા કહેવાય? એકરૂપ ત્રિકોણો કહેવાય. તો આ યાદ રાખજો, જ્યારે બે ત્રિકોણની ત્રણેય બાજુઓ સરખી હોય, AB, BC અને AC, અને PQ, QR અને PR, સમજવા માટે જે આકૃતિ દોરેલી બધાના માપ કેવા હોય? સરખા. તો તેને એકરૂપતાની બાબા શરત તરીકે ઓળખાય છે અને બંને ત્રિકોણો એકરૂપ છે તેમ કહેવાય. નેક્સ્ટ શરત જે બીજા પ્રમેય સ્વરૂપે છે, પ્રમેય 7.5, જે છે એકરૂપતાની કા ક બા શરત. કા એટલે કાટખૂણો, ક એટલે કર્ણ, બા એટલે બાજુ. એટલે કે ફૂલ ફોર્મ થશે એકરૂપતાની કાટખૂણો કર્ણ બાજુ શરત. મતલબ કે આ જે છે એ કાટકોણ ત્રિકોણને લાગુ પડશે. આ શરતો કોને લાગુ પડશે? કાટકોણ ત્રિકોણને. તો જોઈએ, જો બે કાટકોણ ત્રિકોણમાં, તો આપણે સમજવા માટે બે કાટકોણ ત્રિકોણ લઈએ. ચાલો, પહેલો છે A B C, બીજો છે P Q. જો બે કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુ, ધારો કે આ ત્રિકોણની AB બાજુ, બીજા ત્રિકોણના કર્ણ અને અનુરૂપ બાજુને સમાન હોય, મતલબ કે AC PR ને સમાન થાય, AB PQ ને સમાન થાય. બરાબર? તો આ બે ત્રિકોણ એકરૂપ છે તેમ કહેવાય, અથવા તો આ બે ત્રિકોણો કેવા કહેવાય? એકરૂપ. આ જે શરત શીખ્યા એ એકરૂપતાની કઈ શરત છે? કા ક બા શરત. આકૃતિ ફક્ત સમજવા માટે છે, એને દોરવાની જરૂર નથી. તો ત્રિકોણની વધુ બે શરતો આપણે શીખ્યા, એક બા શરત અને કાકબા શરત, જેનો ઉપયોગ હવે આપણે રાઇડરમાં કરીશું. હવે આવશે સ્વાધ્યાય 7.3 ની અગત્યની રાઇડર. સીધી શરૂઆત કરીશ દાખલા નંબર 2 થી. એનો મતલબ એવો નહીં કે દાખલા નંબર 1 હોમવર્કમાં છે. દાખલા નંબર 2 એ કરવાનો નથી તમારે.
જેટલી રાઇડર એટલે કે સાબિતી વાળા દાખલા હું શીખવાડીશ એ તમામ તમારે કરવાના, એ સિવાયના એકે કરવાના નથી, એક્સ્ટ્રા પણ કરવાના નથી, ધ્યાનમાં રાખજો. રાઇડર એટલી જ તમારે ફક્ત બુકની કરવાની, અને એમાંય હું જે કરાવું તે. દાખલા નંબર 2 જેમાં AB બરાબર AC, એનો મતલબ શું? AB અને AC નું માપ કેવું છે? ત્રિકોણમાં સમાન. તેવા ત્રિકોણ ABC નો વેધ AD છે. જો આકૃતિમાં ત્રિકોણ ABC માં વેધ લીધો AD, AB અને AC ના માપ કેવા લીધા? સમાન. તો સાબિત કરો કે નંબર 1 AD એ BC ને દુભાગે છે. વેધ AD એ BC ને શું કરે છે? દુભાગે છે. અને નંબર 2 AD એ ખૂણા E ને દુભાગે છે. બે વસ્તુ છે, BC બાજુને દુભાગે છે અને ખૂણાને દુભાગે છે. તો એને સાબિત કરવા માટે પહેલા આપણે થોડી માહિતી લખી દઈએ, વર્ણન લખી દઈએ. AD એ ત્રિકોણ ABC નો શું છે? વેધ. એના કારણે, વેધના કારણે ત્રિકોણ ABC ના બે ભાગ પડે છે, જે પૈકી પહેલો ભાગ ADB અને બીજો ભાગ ABC. આકૃતિ જોઈને જ કહી શકીએ છીએ કેટલા ડિગ્રીના ખૂણાનું નિર્માણ કરે છે? 90°. એટલે કે ખૂણો ADB બરાબર ખૂણો ADC બરાબર 90°, એટલે કે કાટખૂણો. આગળ ત્રિકોણ ADB અને ત્રિકોણ ADC માં, ચલો ત્રિકોણ છે ADB અને ADC, અગાઉ જોયું તેમ બંને કાટકોણ ત્રિકોણ છે. એટલે ADB માટે AB શું થશે? કર્ણ થશે. ADC માટે AC શું થશે? કર્ણ થશે. બરાબર. બંને કર્ણના માપ કેવા? સમાન. કારણ કે પક્ષમાં આપણે જોઈ ગયા છે AB અને AC ના માપ કેવા છે? સમાન, જે રકમમાં ઓલરેડી આપણને આપેલું છે. બીજું, ADB અને ADC બંનેના માપ પણ સરખા છે, કારણ કે બંને કેવા છે? કાટખૂણા, જે આકૃતિમાં વેધ દોરવાથી રચાય છે. હવે ત્રિકોણ ADB અને ADC માં બે ત્રિકોણમાં આવતી બાજુ હોય તો કઈ? AD. જોઈ લો, AD એ બંને ત્રિકોણની અંદર આવે છે, માટે AD બરાબર AD એ શું થયું? સામાન્ય બાજુ. મતલબ કે બંને ત્રિકોણની અંદર કાટખૂણા સમાન છે, કર્ણ સમાન છે અને બાજુ સમાન છે. કાટખૂણા, કર્ણ અને બાજુ એટલે કે કાકબા. માટે કાકબા શરત અનુસાર બંને ત્રિકોણો કેવા થાય? એકરૂપ થાય. બરાબર. જો બંને ત્રિકોણો એકરૂપ હોય તો CPCT અનુસાર અનુરૂપ અંગો પણ સમાન થાય. એટલે કે BD અને CD નું માપ કેવું થશે? સમાન થશે. અને બીજું, બીજા ખૂણાનું માપ BAD અને CAD નું માપ પણ કેવું થશે? સમાન થશે. કઈ શરતના આધારે? CPCT શરતના આધારે. હવે BD બરાબર CD, એનો મતલબ D એક શું થયું? BC પરનું બિંદુ થયું. એટલે BD બરાબર CD અને D એ BC પરનું બિંદુ છે. આથી AD એ BC ને શું કરે છે? દુભાગે છે. એના કેટલા ભાગ કરે છે? 2. જે આપણે સાબિત કરવાનું હતું, AD એ BC ને શું કરે છે? દુભાગે છે. તો જુઓ, કાકબા શરત અનુસાર આપણે ત્રિકોણના અનુરૂપ અંગોને સમાન બતાવ્યા અને એના આધારે આપણે સાબિત કરી શક્યા કે AD એ BC ને શું કરે છે? દુભાગે છે. ખૂણો BAD અને ખૂણો CAD આસન્ન કોણ છે? જોઈ લો, ખૂણો BAD અને CAD ભેગો કરું તો કયો મોટો ખૂણો રચાય? BAC. આસન્ન કોણ છે અને પાછા સમાન છે, માટે AD એ ખૂણા A ને શું કરે છે? દુભાગે છે. બરાબર. તો આ રીતે આપણે જે શીખ્યા શરતો, એને અનુલક્ષીને એક રાઇટર પણ જોઈ, જેથી કરીને એ શરતનો પ્રોપર ઉપયોગ આવડે. તમામ વસ્તુઓ નોટમાં લખવાની છે, ધ્યાનમાં રાખજો અને તૈયાર પણ કરવાની છે. નેક્સ્ટ દાખલો જોઈએ. દાખલા નંબર 4. જે અગત્યની રાઇડર છે એ જ સમજીએ છે. એના આધારે આ પણ એક અગત્યની રાઇડર છે. રકમ આ પ્રમાણે છે. ત્રિકોણ ABC માં BE અને CF બે સમાન વેધ છે.
તો એકરૂપતા માટેની કાકબા શરતનો ઉપયોગ કરી સાબિત કરો કે સ્પષ્ટપણે કહ્યું છે કાટખૂણો કર્ણ બાજુની શરતનો ઉપયોગ કરી સાબિત કરો કે એબીસી સમદ્વિભુજ ત્રિકોણ છે. સમદ્વિભુજ એટલે જે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય, મતલબ કે એબીસી ને જો મારે સમદ્વિભુજ સાબિત કરવો હોય તો એની કોઈ પણ બે બાજુઓને સમાન બતાવવી પડે અને એ પ્રશ્નની શરત પ્રમાણે કાકબા શરત અનુસાર સાબિત કરવાનું છે. રકમ ખ્યાલ આવી ગયો. ત્રિકોણ કયો છે? એબીસી બે વેધ છે BE અને CF. આકૃતિ પ્રમાણે તમે સમજી શકો છો. તો એના આધારે રચાતા બે ત્રિકોણ, ત્રિકોણ FBC અને ત્રિકોણ ECB બંને કાટકોણ ત્રિકોણ છે, જોઈ શકો છો. CF અને BE નું માપ કેવું? સમાન, કારણ કે બંને વેધ કેવા છે? સમાન છે. રકમમાં શરત આપેલી છે. ચલો, બે ખૂણા કાટખૂણા છે, કયા? ખૂણો CFB જોઈ લો 90 અને ખૂણો BEC કેટલા? 90. માટે ખૂણો CFB બરાબર ખૂણો BEC બરાબર 90. ત્રિકોણ CFB અને BEC માં એક બાજુ સામાન્ય છે જે છે BC, માટે BC બરાબર BC સામાન્ય બાજુ. મતલબ કે કાટખૂણા કર્ણ અને બાજુ એના માપ કેવા આયા? સમાન આયા. જો કાટખૂણો કર્ણ અને બાજુનું માપ સમાન હોય તો કાકબા શરત અનુસાર આપેલા બંને ત્રિકોણો એટલે કે ત્રિકોણ FBC અને ત્રિકોણ ECB કેવા થશે? એકરૂપ થશે. જેવા ત્રિકોણો એકરૂપ થાય એટલે CPCT શરત અનુસાર તેના અનુરૂપ અંગો પણ કેવા થશે? સમાન થશે. એટલે કે ત્રિકોણ FBC નો ખૂણો FBC અને ECB નો ખૂણો ECB એ બંનેના માપ કેવા થશે? સરખા. FBC અને ECB એટલે કે FBC એટલે ખૂણો B અને ECB એટલે ખૂણો C, એના માપ કેવા થશે? સમાન થશે. બીજા કયા ખૂણા સમાન છે આપણી પાસે? FBC સમાન હોય તો એના પરથી ABC સમાન થાય, ECB સમાન ખૂણો હોય એના પરથી ECB કેવો થશે? સમાન. માટે ખૂણો ABC બરાબર ખૂણો ECB. બરાબર છે. ચાલો આગળ. ત્રિકોણ ABC માં શું થયું? ધ્યાન રાખજો. ખૂણો ABC બરાબર ખૂણો ECB. આપણે પ્રમેય 7.3 શીખી ગયા છે. બે એકરૂપ ખૂણાની સામસામેની બાજુઓના માપ કેવા હોય? સમાન. એ પ્રમેય 7.3 ના આધારે ખૂણો ABC એની સામેની બાજુ AC, ખૂણો ACB એની સામેની બાજુ AB એટલે કે AC બરાબર AB. પ્રમેય 7.3 અનુરૂપ બાજુઓના માપ કેવા થઈ ગયા? સમાન. માટે ત્રિકોણ ABC માં AB બરાબર AC હોવાથી ત્રિકોણ ABC કેવો થશે? સમદ્વિભુજ. એટલે કે જે ત્રિકોણની બે બાજુઓના માપ કેવા હોય? સમાન. સાબિત થઈ ગયો. બરાબર, જે આપણે રકમમાં માંગ્યું હતું. ત્રિકોણ ABC કેવો છે? સમદ્વિભુજ. એટલે કે જે ત્રિકોણની બે બાજુઓના માપ સમાન હોય તેવો ત્રિકોણ સાબિત થયો. અહીંયા પણ આપણે ત્રિકોણની જે આજે શરત શીખ્યા કાકબા શરત એના ઉપયોગના આધારે સાબિત કર્યો. નેક્સ્ટ અગત્યની અને છેલ્લી આ સ્વાધ્યાયની રાઇડર બરાબર છે, સાબિતી વાળો છેલ્લો દાખલો. આટલા દાખલા તૈયાર કરવાના, વધારે કરવાના નથી. જેમાં AB બરાબર AC હોય એટલે કે બે બાજુઓ સમાન હોય બરાબર, તેવો સમદ્વિભુજ ત્રિકોણ ABC છે. AP લંબ BC દોરી ખૂણો B અને ખૂણો C સમાન માપના થાય એટલે કે ખૂણો B બરાબર C થાય તેવું દર્શાવો. ચાલો, અહીંયા આપણી પાસે ત્રિકોણ છે ABC જેની બે બાજુઓ ઓલરેડી સમાન છે AB અને AC. AP કોને લંબ છે? BC ને. બરાબર, ધ્યાન રાખજો. લંબ છે એટલે P ખૂણો કેવો થયો? 90 ડિગ્રી નો થયો. ચાલો, ત્રિકોણ ABC માં AP લંબ છે. ખૂણો APB અને ખૂણો APC ના માપ સરખા. લંબ છે એટલે 90 ડિગ્રી પ્લસ
બંને ત્રિકોણ જે છે બંને ત્રિકોણના ખૂણાના માપ કેવા સમાન કાટખૂણા છે હવે ત્રિકોણ APB અને ત્રિકોણ APC જુઓ ABC માં AP લંબ દોર્યું એટલે બે ત્રિકોણ એના બે ભાગ પડ્યા APB અને APC એ બંને ત્રિકોણમાં પહેલું શું લીધું તમે APB અને APC ના માપ કેટલા લીધા 90 અંશ કાટખૂણા થયા બીજી વસ્તુ રકમ અનુસાર AB બરાબર AC છે ત્રિકોણ ABC ની બે બાજુઓ સમાન છે તો APB અને APC ની અંદર પણ AB અને AC આવે છે એટલે બંને બાજુના માપ પણ કેવા થયા સમાન થયા બીજી વસ્તુ કે એક જ ત્રિકોણના બે ભાગ પડે છે એટલે એની અંદર એક બાજુ સામાન્ય બાજુ છે કઈ AP APB માં પણ AP આવે છે અને APC માં પણ બાજુ AP આવે માટે AP બરાબર AP એ શું થયું સામાન્ય બાજુ ક્લિયર આગળ એટલે કાટખૂણો કર્ણ બાજુ થઈ ગયું આપણે દાખલા આવા શીખી રહ્યા છે કારના જેથી કરીને તમને એક જ વસ્તુનો ઉપયોગ ખબર પડે અને કોઈ તકલીફ પડે નહીં કાટખૂણો કર્ણ બાજુ શરત અનુસાર બંને ત્રિકોણો કેવા થશે એકરૂપ થશે એટલે કે ત્રિકોણ APB અને ત્રિકોણ APC કેવા છે એકરૂપ જો ત્રિકોણો એકરૂપ હોય તો CPCT અનુસાર એના અનુરૂપ અંગો કેવા થાય સમાન એટલે કે ખૂણો ABP અને ACP બંનેના માપ કેવા થાય સરખા બરાબર એટલે કે જો ખૂણો ABP સમાન હોય તો એના ઉપર આવેલો ખૂણો ABC અને ACP સમાન હોય તો ખૂણો ACB પણ શું થાય સમાન અને આપણે પ્રમેય 7.3 જાણીએ છીએ એનો પ્રતિપ્રમેય અને પ્રમેય 7.3 કે જો બે ખૂણાના માપ સમાન હોય તો સામસામેની બાજુના માપ પણ સમાન હોય 7.3 નો ઉપયોગ અહીંયા પણ કર્યો અને અહીંયા પણ કરી શકાય બરાબર ખૂણો ABC બરાબર ખૂણો ACB પણ આપણને શું કહ્યું છે ખૂણો B અને ખૂણો C સરખા છે તેમ બતાવો એટલે ત્રિકોણ ABC માં ખૂણો ABC એટલે ખૂણો B અને ખૂણો ACB એટલે ખૂણો C બંનેના માપ કેવા થયા સમાન તો અહીંયા આજે આ લેક્ચરમાં તમે જે શીખ્યા એ બે શરતો એક્સ્ટ્રા શીખ્યા ત્રિકોણની જેના આધારે 7.3 ની 3 રાઇડરો તમને અગત્યની પરીક્ષા લક્ષી ચલાવી જે પરીક્ષામાં પૂછી શકાય બરાબર આ રાઇડરો તમારે શું કરવાની છે તૈયાર કરવાની છે રકમ અને આકૃતિ સહિત ગણતરી લખવાની છે ખાસ હોમવર્ક તો ઘરેથી લખી દો એટલે તમે ક્લાસ ટીચરને સેન્ડ કરવાનું ભૂલશો નહીં